જી ગઈકાલે સાંજે સોશિયલ મીડિયાના માધ્યમથી મારા ધ્યાને આ વિષય અને આ વિડીયો આવ્યો છે. આ વિડીયોની તપાસ કરું છું, કાર્યકર્તાઓ સાથે વાત કરું છું. વાત કરવામાં જાણવા મળ્યું છે કે આ વિડીયો જૂનો હોઈ શકે છે, કારણ કે જે બંને કાર્યકર્તાઓ વિડીયોમાં દેખાય છે આ બંને કાર્યકર્તાઓ સામાજિક રીતે જોડાયેલા કાર્યકર્તાઓ છે. એ બની શકે કે આ કોઈ સામાજિક પ્રસંગનો વિડીયો હોઈ શકે. અચ્છા, તો તમે 3 દિવસમાં હજી નક્કી નથી કરી શક્યા કે આ વિડીયો ક્યાંનો છે? ગઈકાલે સાંજે જ મારા ધ્યાને આ વિડીયો આવ્યો છે. હા, અને ગઈકાલે સાંજથી હું કાર્યકર્તાઓ સાથે વાત કરું છું. અચ્છા, તો અત્યાર સુધી કોઈ એવી સ્પષ્ટ માહિતી મળી કે શા માટે પગ દબાવવામાં આવતા અથવા તો આ વિડીયો ક્યાંનો હતો? ના એવું નથી મળી. અચ્છા, તો તમે તપાસમાં તમને શું જાણવા મળ્યું? એવું જાણવા મળે છે કે આ જૂનો વિડીયો હોઈ શકે છે. અચ્છા, તો તમને હજી સ્પષ્ટ માહિતી, જે વ્યક્તિ એ તમારી અંડરમાં બોડીમાં કામ કરી રહ્યો છે એ કારોબારી ચેરમેન છે, તમે એને 12 કલાક સુધી હજી સ્પષ્ટ નથી કરી શક્યા કે આ વિડીયો ક્યારનો છે? હું કરું છું, તપાસ કરું છું. એ જ કાર્યકર્તા સાથે વાત કરી, બધા જ કાર્યકર્તા સાથે વાત કરીને તપાસ કરું છું ક્યાંનો વિડીયો છે. આનંદભાઈ, તમારી નીચે કામ કરતા એ કારોબારી ચેરમેનને તમે પૂછવામાં 12 કલાક લગાડતા હોવ તો પછી ખાંભાની જનતાને ક્યારે સાંભળો ને એના કામ ક્યારે કરતા હશો? ના, એમની જોડે પણ વાત કરી છે. એ પણ એવું જ કહે છે કે જૂનો વિડીયો અમારા સામાજિક પ્રસંગનો, મારા ઘરના પ્રસંગનો જ વિડીયો છે. ત્યાંથી અમારા સોર્સિસ એવું કર્યા છે કે આ ધારીની અંદર, રિસોર્ટની અંદર ભારતીય જનતા પાર્ટીની જે શિબિર હતી આ શિબિરની અંદરનો વિડીયો છે. ના, એવું હજી પુષ્ટિ નથી થઈ. અચ્છા, તો તમે શિબિરમાં હાજર નતા? હું શિબિરમાં હાજર હતો. અચ્છા, તો આ લોકો ત્યાં હતા હાજર તે દિવસે? હા, હાજર હતા. અચ્છા, તો આ રૂમ જે દેખાઈ રહ્યા છે એ શિબિરના નથી એવું સ્પષ્ટ કેવું છે તમારું? હા, ના, હજી પુષ્ટિ નથી થઈ કે તમે જે બિલ્ડિંગમાં રોકાણ હતા રિસોર્ટમાં, ત્યાંનો આ રૂમ છે, તમે જોઈને નથી નક્કી કરી શકતા કે ક્યાંનું છે? ત્યાં એ રિસોર્ટમાં 100 કરતા પણ વધારે રૂમો હતા. અચ્છા. અને દરેક કાર્યકર્તાઓને અલગ અલગ વ્યવસ્થા પ્રમાણે અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી રૂમની. અને જો કદાચ આ ઘટના સાચી હોય ને આ રીતના કાર્યકર્તાઓ પાસે પગ દબાવીને ટિકિટની લાલચો આપવામાં આવતી હોય તો ખૂબ ગંભીર બાબત છે, પક્ષ માટે ખૂબ શર્મજનક વાત છે. જે ગંભીર બાબત છે અને આની પુષ્ટિ કરવામાં આવશે. જો આવું કઈ ઘટના સામે આવશે તો 100% પાર્ટીને ધ્યાન દોરી અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. પણ આનંદભાઈ, તમારી નીચેના જ વ્યક્તિઓ છે એટલા માટે ઝડપથી તમે એનો નિર્ણય લાવી શકો, કેમ કે તમારી અંદર જ કામ કરે છે. અને જો એમાં આટલી બધી વાર લાગતી હોય તો પછી ખાંભાની જનતા જો તમારી પાસે પ્રશ્ન લઈને આવે અને તમે મહિના દિવસ સુધી એ નક્કી ના કરી શકો તો પછી આ પદ ઉપર તમે જે બેઠા છો એની જવાબદારી ખૂબ મહત્વની હોય. ના, 100%. તો કેટલા દિવસની અંદર તપાસ થઈ જશે? બસ સત્વરે તપાસ કરી લેશે. સમય કોઈ ચોક્કસ કરી લઉં છું. સત્વરે તપાસની તટસ્થ તપાસ કરવામાં આવશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.